સોમનાથ મંદિર પર 2026માં થયેલા પ્રથમ મોટા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પવિત્ર મંદિરની સ્થાયી ભાવના અને ભારતના સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે. કારણ કે સદીઓથી આક્રમણકારો દ્વારા અનેક વિનાશ પછી મંદિરનું વારંવાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રદ્ધા વિનાશ અને પુનઃનિર્માણના પ્રતીક તરીકે ઉજવણીની શરૂઆત કરી હતી, જે દર્શાવે છે કે પેઢીઓથી મંદિરની સતત પુનઃસ્થાપના 1950ના દાયકામાં તેના પુનઃનિર્માણમાં કેવી રીતે પરિણમી, જે રાષ્ટ્રીય ગૌરવ અને ભારતની સભ્યતાની શક્તિને પ્રતિબિંબ કરે છે. સોમનાથની પવિત્ર ભૂમિ પર આજે સ્વાભિમાન પર્વનો રંગારંગ પ્રારંભ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને હાલ સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા અને આયોજનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વડાપ્રધાનના સંભવિત રૂટનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આશ્ચર્યજનક રીતે મંત્રીએ કોઈ પણ વાહનનો ઉપયોગ કરવાને બદલે પગપાળા ચાલીને બારીકાઈથી રૂટની ચકાસણી કરી હતી, જેમની સાથે રાજ્યના મંત્રી જીતુ વાઘાણી અને धारासभ्य डॉक्टर प्रद्युम्न वाझा पण जोड़ाया था. और ये आज का दिन निश्चित रूप से ये स्मरण करने का भी दिन है, उस विषय को देश के संज्ञान में लाने का भी दिन है कि किन लोगों ने, किन ताकतों ने किस तरह से उस समय भी आजाद भारत में भी भारत के इस अविनाशी चेतना के प्रतीक के पुनर्निर्माण को लेकर के अनर्गल टिप्पणियां की थी, विरोध के प्रयास किए थे, रोकने की कोशिशें की थी. निश्चित रूप से भारत के लोगों को इस इतिहास के साथ में जोड़ने, 1000 साल की इस यात्रा के साथ में जोड़ने और जुड़ने का ये अनुपम अवसर माननीय प्रधानमंत्री जी की प्रेरणा से मिल रहा है. पर्वना प्रारंभनी साथे ज वडाप्रधान नरेंद्र मोदीए सोमनाथ यात्राना फोटो शेर कर्या. તેમજ વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો આ પર્વ છે. સોમનાથ મંદિરે અનેક આક્રમણ ઝીલ્યા હતા. આક્રાંતા શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં. આ અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રેરણા આપે છે, જેમાં 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ શેર કરી છે. અન્ય એક પોસ્ટમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સોમનાથ દાદા પાસે લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર પર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આગામી 10 જાન્યુઆરીના રોજ પીએમ મોદી સોમનાથ આવશે. અહીં દાદાના દર્શન કરીને ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.